નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વેરાવળમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચા ટીમ મોદી મહામંત્રી શ્રી મીનાબા જાદવના પ્રયત્નશીલ કાર્યમાં વધુ એક યોગદાન આપ્યું, જેમાં સ્વ પૂનમબેન સોની, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ કુહાડા તેમજ સોમનાથ એજ્યુકેશન સોસાયટી જેપી સ્કૂલના ટ્રસ્ટી ગિરીશભાઈ કારિયાના સાથ સહયોગ સાથે ગુજરાત રાજ્ય માર્ગ નાટક અકાદમી ગાંધીનગર દ્વારા સરદાર પટેલ શ્રીના જીવન સાર્થક કરતા પ્રસંગ અંતર્ગત નાટકનું આયોજન કરેલ, જેમાં આશીષભાઈ ગાંધી અમદાવાદની ટીમ સાથે ઠાકર સાહેબ શ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબેન જાની, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી દિલીપભાઈ જે બારડ, વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા પુષ્પગુચ્છ આપી સોમનાથ મહાદેવના સ્મૃતિ ચિહ્ન ફોટાથી સન્માનિત કરાયા હતા। ત્યારે આ નાટક અકાદમી ગાંધીનગરના ઠાકર સાહેબ શ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સરદાર પટેલ શ્રીના જીવન સાર્થક કરતા પ્રસંગ સોમનાથ મહાદેવ મંદિરને પુનઃસ્થાપિત કરવા માટે જીર્ણોદ્ધારનો સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પને ઉજાગર સાથે સુંદર રીતે કલાકારો આશીષભાઈ ગાંધી અમદાવાદની ટીમ દ્વારા સફળતાપૂર્વક અભિનય દ્વારા કરવામાં મનોરંજન પૂરું પાડ્યું હતું, જેમાં કાર્ય માટે શ્રેષ્ઠ ફરજ લોક સાહિત્યકાર વિજયદાન ગઢવી દ્વારા બજાવી હતી, જેમાં ભગવાનભાઈ સોલંકી, પલ્લવીબેન જયદેવભાઈ જાની, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી દિલીપભાઈ બારડ, સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ભૂતપૂર્વ માજી પ્રમુખ સોની લક્ષ્મીદાસભાઈ સાગર, ડોક્ટર દિલીપભાઈ પરમાર, સિંધી સમાજના પ્રમુખ લાલાભાઈ, લોહાણા મહાજનના ઉપપ્રમુખ રમેશભાઈ સહિત અન્ય અગ્રણીઓ, મોહનભાઈ દેવડિયા, મંત્રી શ્રી નારણભાઈ બાડિયા, હીરાભાઈ વધાવી, પૃથ્વી ફોફડી સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રકાશ માલમડી, અજય ધારેચા અને સહિત અનેક સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી શ્રી મીનાબા જાદવ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો। રિપોર્ટ ગીર સોમનાથ। અને એનું ટ્રસ્ટ અમારા બાપુજીનું ટ્રસ્ટ અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ તમામ પટેલો હરેક નાતેના પટેલો અત્યારે પણ હાજર છે। સિટી પીઆઈથી માંડી ભાજપના હોદ્દેદારો, મારા મિત્ર જે સુત્રાપાડાના માજી જિલ્લા મહામંત્રી હતા દિલીપભાઈ બારડ, એ બધા હાજર હતા। બધા વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પણ હાજર હતા અને કાઉન્સિલરોથી લઈને અલગ અલગ સમાજના હિન્દુ સમાજના પ્રમુખો બધા હાજર રહ્યા, પણ લાંબો ટાઈમ હોય એટલે બધા વધુ બેસી ન શકતા હોય એટલે ઓડિયન્સ થોડું ઓછું હતું, પણ આવા પ્રોગ્રામ કરવાથી ને આ અમને જોયું કે અમને અફસોસ થાય છે કે અમારે તો આ આખી સમાજની વચ્ચે કરવું છે કે જ્યાં હજારો લોકો આનો લાભ લે અને સરદાર શું છે એ બધાને ખ્યાલ છે। એક અંતિમ પ્રશ્ન આપણે પૂછી લઈએ, સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્રનો જે પરફોર્મન્સનો જે કાર્યક્રમ ચાલી રહ્યો હતો એમાં ભગવાન સોમનાથ દાદાના સાનિધ્યનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, તો એ પ્રસંગ બાબતે સંક્ષેપમાં આપણે જેથી કરી ગીર સોમનાથ જિલ્લાના પ્રજાજનોને ખબર પડે કે સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ છે શિલ્પી, એમનું કેટલું યોગદાન રહ્યું છે સોમનાથ દાદાના મંદિરમાં। જે અત્યારે સોમનાથ હરીખું ઊભું છે એના મેન છે આપણા સરદારભાઈ વલ્લભભાઈ પટેલ જ છે, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલે પ્રાણ પ્રતિષ્ઠાનું જે જીર્ણોદ્ધારનું પ્રાણ લીધું એ પછી એમાં જીવ આવ્યું અને આપણે આજુબાજુના લોકો તથા ભારત દેશના લગભગને ખ્યાલ છે, કારણ કે અહીંયા સ્ટેચ્યુ એવું લગાડ્યું છે વર્ષો પહેલાં લગાવેલું છે કે ભારત આ જે સોમનાથ મંદિર જે પ્રથમ જ્યોતિર્લિંગ છે એ બન્યું હોય તો માત્ર ને માત્ર સરદારની મહેનતથી કે એને પ્રણ લીધું અહીં આવ્યા, જ્યારે જૂનાગઢને આઝાદ થયું ત્યારે આવ્યા, એ પછી સોમનાથ દર્શન કરવા ત્યારે પ્રણ લીધું હતું જે દરિયાના પાણીને હાથમાં લઈને, એ આજે આપણે સોમનાથ મંદિર જોઈ રહ્યા છે એ સરદાર વલ્લભભાઈ પટેલની મહેરબાની છે। એટલે આપણે હરેક નાગરિકોએ ભારતના જેટલા નાગરિકો છે એ સરદાર વલ્લભભાઈ પટેલનો જે ધાર્મિક જે આપણું સોમનાથ મંદિર છે એના માટે પણ મોટો બલિદાન આપ્યું છે, એને કાર્ય કર્યું છે, તો એના પર ખૂબ ખૂબ સોમનાથની પ્રજા વતીનો આભાર માનું છું। ખૂબ ખૂબ ધન્યવાદ।